નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ નૂતન વર્ષની શુભકામનાઓ। આજે વિક્રમ સંવત 2070 નું નવું વર્ષ એટલે કે કારતક સુદ એકમ અમારા સૌ એસ લાઈવ વાચકોને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ। શુભ સંકલ્પ અને સ્વ પર કલ્યાણની ભાવનાની કેળવણી એટલે નૂતન વર્ષ। નવા વર્ષની રંગે ચંગે ઉજવણી શરૂ, શુભેચ્છા સંદેશાઓનો વરસાદ। આવો જાણીએ મહાનુભાવોનો નૂતન વર્ષ અંગેનો શુભેચ્છા સંદેશ। નવું વર્ષ દર વર્ષે આવે છે અને જાય છે। તે દિવસે નવા વસ્ત્રો પહેરવા, મીઠાઈઓ ખાવી, બધાને સાલ મુબારક કહીને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। નવું વર્ષ એટલે નવા સંકલ્પો કરી તેમાંથી જીવન ઉદ્ગામી, વિકાસલક્ષી અને સ્વ પર કલ્યાણકારી બનાવવાનો સંકલ્પ એટલે નૂતન વર્ષ। નવા વર્ષના દિવસે જૂની તમામ બાબતોને ભૂલીને લોકો એકબીજાના ગળે મળી નૂતન વર્ષ પાઠવે છે। આ પૂર્વે મંદિરોમાં ગોવર્ધન પૂજા પણ થાય છે। મંદિરોમાં અંકુટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે વિક્રમ સંવત 2070 નું નવું વર્ષ શરૂ થયું એટલે કે કારતક સુદ એકમ। લોકો પરસ્પર નૂતન વર્ષાભિનંદન પાઠવી રહ્યા છે। પહેલી સવારે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના તમામ મંદિરો ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે। નવા વર્ષના દિવસે પહેલી સવારથી જ નૂતન વર્ષની શુભેચ્છા વરસાદ શરૂ થઈ ચૂકી છે, તો ઘણી જગ્યાએ સ્નેહ મિલનના કાર્યક્રમો પણ યોજાયા છે। મિત્રો, તો હવે સાંભળીએ નવા વર્ષ નિમિત્તે મહાનુભાવોના શુભેચ્છા સંદેશા। સંવત 2069 ની સાલ ટૂંક સમયમાં પૂરું થશે। દિવાળીના તહેવારોની શરૂઆત વાઘ બારસથી થાય અને લાભ પાંચમે પૂરી થાય। નવું વર્ષ એ જિંદગીના, ધંધાના અને મિત્રો વચ્ચેના સંબંધોને લેખાજોખા કરવાનો સમય છે। ક્યારે મિત્રોને મળવું, કોઈની જોડે ક્યાંક અણબનાવ થયો હોય તો તેની તરફ માફ કરીને આગળ વધવું, આખા વર્ષમાં કરેલા ધંધાકીય વ્યવહારોમાં ક્યાં લાભ કર્યો, ક્યાં ખોટ કરી એ પણ વિચારવાનો સમય, અને જિંદગીમાં આપણા સંબંધોને પુનઃ તાજા કરીને આગળ વધવાનો સમય। નવા વર્ષમાં લોકો આનંદિત રહે। અમને આનંદની વાત એ છે કે એસ લાઈવ વેબ ચેનલ ને 3 વર્ષ પૂરા થાય છે અને ચોથા વર્ષમાં અમારો પ્રવેશ થઈ રહ્યો છે। ખૂબ ટૂંકા સંસાધનો અને છતાંય અમે એક ગુજરાતી ભાષાના આ ચેનલમાં અમારું ગૌરવ વધારવાનો અવશ્ય પ્રયત્ન કર્યો છે। લોકોના વિચારો, લોકોની નાની નાની બાબતો ઉપર અમે ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે। અમારા આક્રોશ અમારું છેલ્લા 30 વર્ષથી ચાલે। સામે સૂર્યકાલ પણ છેલ્લા 15-16 વર્ષથી ચાલે છે। અને આ એસ લાઈવ એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં અમારો પ્રવેશ હતો। આજે અમે લેખાજોખા કરીએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે। અમારી નવી પેઢી ખૂબ એક્ટિવ બની છે અને એમાં નવા જે કંઈ સંશોધનો થાય એને ઉમેરતી રહી છે। નવા સાથે જૂનું અને બંનેનો સંમેળ થઈને જ્યારે ચાલે ત્યારે ખૂબ પ્રગતિ અને પ્રસન્નતા ઊભી થાય છે।
હું મારા વાચકો, મારા ચેનલના દર્શકો, મારા શુભેચ્છકો, મારી જાહેરાત આપનારા આ બધાનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે હું જો મારા સ્ટાફને અને મારા સહકાર્યકરોને જો ન યાદ કરું તો નગણો કહેવો. એમની એક સતત સંસ્થા માટેની વફાદારી અને કામ કરવાની ધગશ એને આ સંસ્થાને પગભર અને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્થાના વડા તરીકે મારી ફરજ છે કે બધાનો પણ ખૂબ આભારી છું. પુનઃ આપને દિવાળીના શુભ તહેવારોમાં આનંદથી જાય. આપ ખુશ રહો, આનંદિત રહો, તંદુરસ્ત રહો એવી પ્રભુ જગત નિયંતાને મારા મહાદેવને પ્રાર્થના અને નવું વર્ષ આપનું શુભ નીવડે એવી પણ મહાદેવને પ્રાર્થના. આભાર. અને નવા વર્ષે બધાને મારા સૂર્યકાલ ગ્રુપ, એસ લાઈવ ગ્રુપ વતીના નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું અને હાર્દિક અભિનંદન આપું છું. આભાર. દિવાળીની દરેક સમાજના, માલધારી સમાજના, ગોપાલક સમાજ તેમજ અન્ય સમાજને દિવાળીની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન શ્રી રાધા કૃષ્ણ દ્વારા દરેક સમાજને સમૃદ્ધિ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે નવા વર્ષના પણ તેઓને શુભેચ્છા પાઠવું છું. દરેક ભક્તોને પણ ભગવાન તેમની યશ, કીર્તિ, પ્રતિષ્ઠા અને સુખ સમૃદ્ધિમાં વધારો આપે એવી મારી નવા વર્ષની શુભેચ્છા છે. નમસ્કાર, હું છું જમનાદાસ મેડિયા જેડી અને તમે મને જોઈ રહ્યા છો એસ લાઈવ વેબ ચેનલ પર. અને તમને બધાને દિવાળી મુબારક અને નવા વર્ષના સાલ મુબારક. અમદાવાદના સર્વે નગરજનોને દિવાળીની શુભકામના અને નવું વર્ષ અમદાવાદ શહેરના તમામ નગરજનોનું સમૃદ્ધિમય, આર્થિક પ્રગતિ થાય, તંદુરસ્તી તેમની વધે, તંદુરસ્તી સારી રહે એવી પરમ કુમાર પરમાત્માને પ્રાર્થના અને સૌને નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ 2070નું સંવત 2070 શરૂ થાય છે. તમામ ગુજરાતના અને અમદાવાદના રહીશોને મારી નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષની શુભકામના. આ વર્ષ એ ગુજરાતને પ્રગતિકાર નીવડે, અમદાવાદ શહેરની પ્રગતિ થાય અને અમદાવાદ શહેરની અંદર નવી નવી યોજનાઓ પાર પડે તે માટે અમદાવાદના નગરજનોને એ સંકલ્પ સાથે નવા વર્ષની શુભકામનાઓ. વિક્રમ સંવત 2070નું નવું વર્ષ અમદાવાદવાસીઓ માટે, ગુજરાતવાસીઓ માટે અને ભારતવાસીઓ માટે શુભદાયી નીવડે. બધાના જીવનના અંદર ઉમંગ, ઉત્સાહ અને પ્રગતિ સર્જનાનું આ વર્ષ નીવડે. શિક્ષણનો વ્યાપ એ ઘરે ઘરે પહોંચે. અક્ષર જ્ઞાનરૂપી અંધકાર લોકોના જીવનમાંથી દૂર થાય અને દરેક લોકો સ્વમાનભેર પોતાનું જીવન વ્યતીત કરે એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી કાર્યકર્તા તરીકે શુભેચ્છા પાઠવું છું. સાબરમતી વિધાનસભાના સૌ મારી પ્રિય જનતાને દિવાળીના નવા વર્ષની નૂતન વર્ષાભિનંદન. સૌનું સ્વાસ્થ્ય સુખદાયી, નિરોગી અને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે તેવી પ્રભુને પ્રાર્થના. આ દિવાળીનો સુંદર પર્વ નવા વર્ષને તરીકે આપણે માનીએ છીએ કે ભગવાન શ્રી રામ વિજય
રાવણ ઉપર દશેરાએ કરી હતી ઓર ભગવાન શ્રી રામનો રાજાભિષેક દિવાળીને દિવસે થયો હતો. એટલે આપણે નવા વર્ષને તરીકે ઓર દિવાળી તરીકે સુંદર ઉત્સવ મનાવીએ છીએ. એટલે ભારતીય સંસ્કૃતિના આધારે એટલે નવા દિવાળીથી બીજા દિવસે નવા વર્ષનો એટલે નવા વર્ષ આપણે ગણીએ છીએ. એ ભગવાન શ્રી સીતારામજી ઓર પરમાત્માથી એ પ્રાર્થના છે કે દરેક ભાઈઓ और बंधुओं नव वर्ष खूब मंगलमय, शांतिमय, उन्नतिमय जाए. देश में शांति और आप भाईचारा, कुटुंब में एकता और आपस में एक सुमेल और भाईचारा नो संदेश पहुँचे और नवा वर्ष भाई और बहनों में खूब आनंद और उत्साह हिंदू धर्म की खूब दिन प्रतिदिन विकास और लोगों नो विकास थाय, लोगों की धर्म प्रवृत्ति बने और घर और संसार में खूब एकता और संपूर्ण आनंद की पसार थाय. एवी मंगलमय भगवान श्री सीताराम जी और साईनाथ की प्रार्थना हूँ करूँ. ફરીથી એસ લાઈવના તમામ દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.